શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે અને મજામાં જ રહેવાનું. જો મજામાં રહેશો ને તો જિંદગી એકદમ સરળતાથી જતી રહેશે. નહીં તો કાંઈક ને કાંઈક ટેન્શન લેશો ને તો બોજામાં હજી આ બાકી છે, હજી આ કરવાનું છે, આણે મને આમ કીધું ને આણે આ કીધું ને એમાં જ જતી રહેશે એને. તો એ બધું જ ભૂલી અને આપણે બસ મસ્ત રહીએ અને બધાને મસ્ત રાખવાની કોશિશ પણ કરીએ. અને જો બધા આપણાથી મસ્ત રહે એવું તો કંઈ બનશે નહીં. અને કારણ કે બધા જ લોકોના સ્વભાવ સંસ્કાર અલગ અલગ હોય, તો એ અલગ અલગ સંસ્કારની અંદર આપણે સેટ થવું થોડીક વાર લાગે હે ને. પણ બધા સમજી ન શકે. જે આપણને સમજી શકતા હોય એને સમજાવવા પણ ન પડે. અને જે ન સમજી શકતા હોય એને તમે ગમે એટલું સમજાવો તો એ તમને ક્યારેય સમજી શકવાના નથી. એટલા માટે સમજાવી શકીએ ખાલી ને ખાલી ખુદને, પોતાની જાતને, અને બસ હું મારા બાબાને સમજાવી શકું. એને આખા દિવસમાં જે કાંઈ થયું હોય એ બધું જ હું મારા બાબાને કહી દઉં, શિવ બાબાને. અને શિવ પિતા, પરમપિતા, પરમાત્મા, બસ એ એક જ એવી હસ્તી છે કે જેને મારે બધું જ કહેવું પડે એને. કારણ કે એ મારા પિતા છે, આત્માના પિતા છે એને. શરીરના પિતાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે એણે મને આવી સરસ મજાની જિંદગી દીધી, પરંતુ આત્મા પિતાનો ડબલ ધન્યવાદ કે એ સદા મારી સાથે રહે છે. મારા સુખ દુઃખમાં તો સાથે રહે જ છે, પરંતુ મારા આગલા જન્મના, પાછલા જન્મના હિસાબ કિતાબ ચૂકતું કરવામાં પણ મને મદદ કરે છે. આ સરસ મજાના અમૃત વેળા કરી લીધા અને બાબાની સાથે મેં ખૂબ સરસ મજાની રોહરીહાન કરી અને બાબાની પાસે આજે અહીંયા જ બેઠા બેઠા મેં બાબાની સાથે ખૂબ વાતો કરી અને બાબાને કીધું, બાબા મારા આગલા પાછલા બધા જ જન્મના પાપ કર્મ બધા જ તમે સંભાળો. હવે મારામાં કોઈ તાકાત નથી કે હું એને સંભાળી શકું. એને તો બાબા કહે કે કાંઈ વાંધો નહીં બચ્ચે, તુમને કહેહ દિયા ઓર મેને સુન લિયા. તો બાબા પણ સ્વીકારે છે ને. આપણો કાદવ કિચડ એને બધું જ બાબા આપણું બધું સ્વીકારે છે. જો બધા જ દેવી દેવતાઓ ઉપર ગુલાબ, મોગરો, ચંપો ચડે છે. એક શિવ પરમાત્મા જ છે, એના ઉપર ધતુરો, આંકડો ચડે છે. એ કોણ છે ધતુરો, આંકડો? એ આપણી જેવા જ છે, સ્વભાવ સંસ્કારવાળા એને, કે જે રોજ ચડાવવા જાય છે અને છતાં પણ લઈને આવીએ છીએ. એક વખત આપણે બાબાને કહી દીધું કે બાબા હવે ગુસ્સો નહીં કરું, છતાં પણ પાછો આપણે લઈ લઈએ છીએ કે બાબા તમારે નથી સાચવવા, લાવો હું સાચવી લઉં એને. નહીં એને એક વખત દીધું પછી પાછું દાન, દીધેલું દાન ક્યારેય પાછું લઈએ નહીં. તો બાબાને આપણે બધું સોંપતા જઈએ ધીમે 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 એને. તો આપણી અંદર રહેલી બધી જ કમી કમજોરી દૂર થઈ જશે. આપણે બીજાની કમી કમજોરી જોઈએ છીએ પણ ખુદની અંદર જ ઝાંખીએ ક્યારેક ક્યારેક કે મારી અંદર શું કમી છે. ઘણું બધું એવું આપણને સર્ચ કરવા મળશે કે જે આપણે દૂર કરવાનો છે આપણા જીવનમાંથી એને. તો ખુદનું જીવન સુધારીએ, શ્રેષ્ઠ બનાવીએ. ચાલો વાતો ઘણી બધી થઈ ગઈ. આજે 5:30 ઉપર થઈ ગયું છે, એટલા માટે નીકળી જઈએ. આજે મને પણ એક સેવા મળી છે. આજે હું મુરલી ક્લાસ સાંભળીશ. પહેલાં 6 થી 7ની મુરલી સાંભળીશ અને 7 થી 8ની મુરલીની સેવા આત્માને મળી છે, સ્મિતાબેનની આત્માને મળી છે. ખૂબ ધન્યવાદ એને બાબાનો કે મને આવીને આવી બધી સેવાઓ કરાવતા રહે એને. ચાલો બાબા કરાવશે એમ આપણે કરવાનું જ છે, એમ ચાલવાનું જ છે. તો ચાલો આજે હું આવીશ 8 વાગ્યા પછી, કારણ કે મુરલી ક્લાસ જે મને સોંપ્યો છે એ 8 વાગે પૂરો થશે. એટલા માટે ચાલો 8 વાગ્યા પછી આપણે મળશું પાછા. અત્યારે આપણે બાબાની રજા લઈ લઈએ. સેજ બહારનો નજારો દેખાડી દો ચાલો તમને. ચાલો આજે પણ બાબાના રૂમમાં લાઈટ નથી આવી. ચાલો બાબા સાથે. ચંદ્રમાના દર્શન તમને અહીંયા થઈ ગયા. ચાલો સરસ મજાની ચાંદની ખીલી છે ને આવી ચાંદનીની અંદર જ તો જવાનું છે રસ્તા ઉપર. અને બસ હમણાં તો આ ઉનાળાના હિસાબે મુરલી ક્લાસ પણ ગ્રાઉન્ડમાં ચાલે છે ને. ગાર્ડન છે આપણું બાબાનું, ત્યાં આગળ બહુ સરસ મજાનું ગાર્ડન છે, ગોડલી ગાર્ડન છે. ત્યાં આગળ સરસ મજાની મુરલી ચાલે એકદમ ખુલ્લા વાતાવરણની અંદર. મજા આવે બેસવાની હે ને, એકદમ ઓક્સિજનથી ભરપૂર. અને ત્યાં આગળ પણ ખૂબ ઝાડ પાન આ તે બધું જ છે એટલે મજા આવે ને. તો ચાલો હું આવીને મળીશ. જો તમને આ વિડીયો ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને આ વિડીયો છેક સુધી વોચ કરીને જજો. અત્યારે ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.
ચાલો ત્યારે સેન્ટરેથી આવીને સીધા મેં આવીને કરી નાખ્યા સરસ મજાના દીવાબત્તી. આજે હું પણ મોડી આવી હતી કારણ કે સેવા હતી આજે, તો 8 વાગે તો છૂટ્યા. અને આજે અમસ્તા પણ સાક્ષીને ગુડ ફ્રાઈડેની રજા હતી, એટલા માટે થઈને સાક્ષી પણ આજે ઘરે જ હતી. એટલે ઘરની તો કાંઈ ચિંતા હતી નહીં. એટલે હું લગભગ ઘરે પહોંચીને ત્યાં 8:30 અને 8ની વચ્ચે, એટલે 8:15 જેવું થઈ ગયું હશે. તો હું આવી ગઈ હતી ઘરે, અને આવીને તરત જ મેં સરસ મજાના દીવાબત્તી કરી લીધા. દિશાબેન નાસ્તો કરે છે અને સાક્ષીએ એનું કામ શરૂ કરી દીધું છે, કારણ કે આજે મોડા ઉઠ્યા હતા, રજા હોય ને એટલે એકદમ શાંતિ હોય સાક્ષીબેનને, એટલે મોડા ઉઠ્યા હતા. એટલે સાક્ષીનું કામ હવે શરૂ થાય છે. અને દિશાએ તે આજે મોડી ઉઠી હોય, સાક્ષીને રજા હોય ને એટલે દિશાને પણ થોડીક શાંતિ હોય, એટલા માટે થઈને ચાલો દિશાબેન એનું કામ કરે છે, સાક્ષીબેન એનું કામ કરે છે. બધા પોતપોતાની ડ્યુટી ઉપર લાગી ગયા છે અત્યારે તો. અને હું મારે થોડુંક વિડીયોનું એડિટિંગ કરવાનું ને એ બધું હજી બાકી હતું, કારણ કે હમણાંથી વિડીયો એકદમ ટાઈમસર નથી આવતા. એટલા માટે થઈને મેં બંને છોકરીઓને પૂછ્યું ને કે આજે મારે થોડુંક વધારે કામ છે તો શું કરવું. તો છોકરીઓ બંને કે મમ્મી આજે અમે બંને ઘરે જ છીએ, તો તમે તમારું કામ કરો, અને ધાનું હજી સૂતી હોય ને ત્યાં સુધી થાય મારે કામ, નહીં તો પછી ધાનું ઉઠી જાય ને પછી એની સાથે રમવું જ પડે થોડીક વાર તો. એટલા માટે થઈને હજી ધાનું સૂતી હતી ને એટલે દિશાને સાક્ષી કે મમ્મી તમે તમારું કામ કરી નાખો અને અમે અમારું કામ કરી નાખશું, તમારું કામ અમે આજે કરી નાખશું, એટલે તમે આજ કરો હે ને. એટલે ચાલો દિશા અને સાક્ષી બંને મને નાસ્તો કરવાનો હશે ને ત્યારે બોલાવશે, ત્યાં સુધી હું વિડીયોનું એડિટિંગ કરું છું. અને અમસ્તા પણ હમણાં સેવા પણ હોય છે, સવારે સેવા હોય 8 વાગ્યા સુધીની, અને સાંજે પણ સેવા હોય, તો ક્યારેક 6:30 જવાનું હોય તો ક્યારેક 7 વાગે જવાનું હોય. એટલે રાત્રે પણ સાંજે પણ વિડીયોનું એડિટિંગ ન થાય, એટલે અપલોડ થાય નહીં, મુકાય નહીં વિડીયો, અને તમારા સુધી પહોંચે નહીં. એટલે હમણાં ઘણા દિવસથી અરેગ્યુલર છું, પણ આજે ફાઇનલી હું એક વિડીયો મૂકી દઈશ. કાલ મેં મૂક્યો તો સવારમાં એક વિડીયો, અને પછી પાછી સેવા આવી ગઈ એટલે પાછો ન મૂકાણો, આખો દિવસ જતો રહ્યો. હવે અત્યારે મૂકીશ ને તો આજે બપોર સુધીમાં તમારા સુધી પહોંચી જશે. આજે વિડીયો હું મૂકું છું ને અત્યારે એડિટિંગ કરું છું, અને એ હમણાં થોડીક વારમાં તમારી પાસે પહોંચી જશે. કારણ કે હમણાં વિડીયોનું એડિટિંગ કરતાં એટલી વાર લાગે છે ને. જો આ શુક્રવારનો વિડીયો છે ને તો હું તમને છેક સોમવારે આ દેખાડીશ, કારણ કે બહુ જ વાર લાગે. રવિવારની આખો દિવસની સેવા હતી, દાદી પ્રકાશમણીના નામ ઉપર બ્રહ્મા ભોજન હતું, એટલે અમે લોકો ત્યાં આગળ ગયા હતા. એટલે રવિવાર આખો દિવસ ત્યાં જ જતો રહ્યો. અને એવું થાય, જો 8 વાગ્યા સુધીની સેવા હોય રવિવારની, પછી 1:30 વાગે અમારે લોકોને ત્યાં આગળ સેવામાં જવાનું હતું. એટલે તોય હું પહોંચી હતી 2:30 વાગે છેક, પણ વિડીયો એડિટિંગ કરવાનો ટાઈમ જ ન મળે એટલો બધો. તો ચાલો કાંઈ વાંધો નહીં, સેવા તો સેવા છે, ત્યાં આગળ જવું પડે, ને ઘરની પણ સેવા જ છે. અને સવારથી બપોર સુધી ફ્રી જ ન થાય, ઘરના કામ જ એટલા બધા હોય, એટલે વિડીયો એડિટિંગ કરવામાં ખૂબ તકલીફ થાય. પણ તમે લોકો પણ સમજી શકો છો, ઘર ગૃહસ્થીવાળા તમે લોકો પણ છો, તો મારું એટલું માન રાખીને એટલું ચલાવી લેજો. પણ હું ફાઇનલી કોશિશ કરીશ કે હું એકદમ પંક્ચ્યુઅલ એને એકદમ આમ રેગ્યુલર થઈ જઈશ. જેમ પહેલાં હતી એવી જ રીતે રેગ્યુલર થઈ જઈશ, કોશિશ કરું છું હું એવી રીતે કરવાની. ચાલો દિશા અને સાક્ષી બંને સરસ મજાના કામ શરૂ કરી દીધા છે એને. તો ચાલો, ઘણી બધી સરસ મજાની કોમેન્ટ આવે છે, તો આજ હું કોમેન્ટ ઉપર પણ વાત કરીશ. જાજી બધી કોમેન્ટ તો એ જ છે કે ભગવાન તમારું ભલું કરે અને તમે ખૂબ ખૂબ આગળ વધો, બસ એ જ જાજી બધી કોમેન્ટ છે. તો બધાના આશીર્વાદ મને મળે જ છે, અને તમારા બધાના પોઝિટિવ વાઇબ્રેશન મારી સુધી પહોંચે જ છે, અને મને જીવનની અંદર કાંઈક ને કાંઈક નવું કરવાનું મન થયા કરે છે. અને એક કમેન્ટ તો એટલી બધી સરસ હતી ને કે બા ને દાદાને જોઈને મને મારા મમ્મી પપ્પા યાદ આવી ગયા. અને તમારું ફેમિલી એકદમ ખૂબ સરસ છે. અને જો તમે લોકો જુઓ છો અને તમે લોકો જે કાંઈ સાંભળો છો ને એ તમે જે કોમેન્ટ કરો છો ને એના ઉપર મને પણ ઘણી બધી શીખ મળે છે કે જે સમય છે ને એ જતો જ રહેવાનો છે, અને એ આપણા હાથની વાત નથી. પણ જો આ સમય આપણા હાથમાં છે ને તો કદાચ આપણા મમ્મી પપ્પા અત્યારે હાજર છે તો આપણે એની સાથે થોડીક વાર બેસી લઈએ, હસી લઈએ, એની સાથે મીઠી મીઠી વાતો કરી લઈએ ને. ક્યારેક ક્યારેક એની સાથે એવું જરૂર નથી કે ફરિયાદ જ કરીએ, પણ એને ધન્યવાદ પણ કરીએ કે પપ્પા મમ્મી તમે અમને ઘણું બધું સરસ શ્રેષ્ઠ જીવન આપ્યું છે, તમારો ખૂબ ખૂબ આભાર. અને તો એ લોકોને પણ ખૂબ ખુશી થશે એને. તો મને આ તમારી કમેન્ટ સાંભળીને એ પણ બહુ મજા આવી એમ.
અને એક કમેન્ટ એવી પણ છે કે બેન તમે સારા છો ને એટલે ઘરના બધા જ સભ્ય સારા છે. હા, એ વાત સાચી છે કે આપણે આપણા જીવનની અંદર ઘણો બધો પરિવર્તન કરવાની જરૂર છે એને, કારણ કે આપણે જોઈએ જ છીએ કે આપણા સ્વભાવ સંસ્કારની અંદર ઘણી બધી કમીઓ છે, પણ જો આપણે સુધરી જઈએ ને તો ઓટોમેટિક આપણા ઘરના બધા જ સભ્ય સુધરી જ જાય. એને આપણામાં સુધારો સૌથી પહેલાં લાવવાનો છે અને પછી જ તે બધું સુધરશે, અને આપણો ઘર પરિવાર સુધરશે એટલે આપણા માટે આખી દુનિયા જ નવી થઈ ગઈ. અને એક કમેન્ટ પણ એવી છે કે બેન તમારા વ્લોગ હમણાંથી બહુ લેટ આવે છે અને તમારા આંટી તમારા વ્લોગની ખૂબ રાહ જોવી પડે છે, એમ કેમ નથી આવતા? અને હા, તો મને બહુ ખુશી થાય કે તમે લોકો રાહ જુઓ છો, મારો વ્લોગ નથી આવતો તો તમને પેલું થાય કે આંટીએ કેમ હજી વ્લોગ નહીં મૂક્યો હોય ને, તમને લોકોને આતુરતા છે એ જોઈને મને ઘણી બધી ખુશી થાય. હું કોશિશ કરું છું કે હું કાયમ માટે રેગ્યુલર થઈ જઈશ અને તમને કાયમ રોજે રોજના વ્લોગ મળી જશે ને, તો હું ટ્રાય કરું છું બને એટલી. અને એક કમેન્ટ એટલી બધી સરસ હતી ને, એ કમેન્ટમાં એવું કહે છે ચાલો આપણે વચ્ચે કિશનભાઈને વિદાય આપી દઈએ. ધાનુબેનને લઈને હું બહાર આવી ગઈ છું. દિશાએ મસ્ત નવડાવી ધોવડાવીને તૈયાર કરી દીધી છે. દિશાએ પણ એનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે, સાક્ષીબેને પણ કમ્પ્લીટ કરી નાખ્યું છે. સાક્ષીબેન મને પૂછવા આવ્યા છે કે મમ્મી આજ શું બનાવું. ચાલો, અમારી બાજુમાં એક ધ્યાના છે ને, ધ્યાનુના બેનપણી છે, એની ફ્રેન્ડ છે, એટલે એમ કહે છે કે અહીંયા બેસાડી દે. પણ જો બાળકોમાં ઘણી બધી ઈર્ષાને દેખાય હોય. મમ્માએ તેડીને ધ્યાનાને, એટલે ધ્યાનુને તો ન ગમ્યું કે મારી મમ્મા પાસે તું કેમ આવી એમ કરીને. હે ને, તો ચાલો, બાળકોમાં તો આ બધું ચાલવાનું જ છે ને. બાળકોને એકદમ પહેલો ભાવ હોય કે મને જે પ્રેમ મળે ને એ મને જ મળે, બાકી કોઈને ન મળે. એટલે દિશાએ જો ધ્યાનાને તેડી છે ને, એટલે ધ્યાનીને બહુ તકલીફ થાય છે કે નહીં તું એને મૂકી દે અને મને તેડી લે એમ. થોડીક વાર માટે એ રિએક્શન નથી આપતી, પણ એનો ચહેરો એવું કહી દે છે એ આપણે સમજી શકીએ કે તું એને મૂકી દે એમ. અંતે ફાઇનલ દિશાએ ન મૂકીને એટલે પછી એના રિએક્શન બધા દેખાવા લાગ્યા અને જોશથી એ રોવા માંડે એને કે બસ તું મને લઈ લે. ને બાળકોની પણ ભાષા એવી હોય ને કે જે આપણે એને સમજવી પડે, એમ કે તું મારો પ્રેમ છે ને તું બીજે ક્યાંય બાટમાં એમ. જો નિર્દોષ કહેવાય બાળકને તો બીજી કંઈ ખબર જ ન પડતી હોય ને, એને ખાલી બસ એક લાગણી અને ભાવના જ દેખાતી હોય. ચાલો, અમે અત્યારે ફ્રી થઈ ગયા છીએ અને જો ધાનુને ઘણી બધી તકલીફ થાય છે, ધ્યાનાને તેડી છે ને, એટલે એને એમ થાય છે કે બસ તું મૂકી દે, બસ તું ધ્યાનાને. અને પાછું એવું નહીં કે મમ્માએ તેડી છે એટલે જ, દાદીએ જો ધ્યાનાને તેડીને તો પણ રોવા લાગી, અને એ ડબલ રોવા લાગી કે બસ તમે ધ્યાનાને મૂકી દો અને મને રાખો એમ. આ જોઈને એમ થાય કે નહીં હો ભાઈ, બાળકો આપણાથી કેટલા બધા એટેચમેન્ટ હે, કેટલી બધી લાગણીથી ભરપૂર હોય છે જે આપણે એકદમ નજીક આવી ગયા હે ને. ધ્યાનાને મૂકવા ગઈ ને એના મમ્મી, ત્યારે ધ્યાનીને શાંતિ થઈ. અને એવું નથી એને ધ્યાની નથી ગમતી, એવું નથી, ધ્યાના નથી ગમતી એવું નથી, એને ગમે છે પણ એના મમ્મી પાસે નહીં અને દાદી પાસે નહીં. દાદી ને મમ્મી ઉપર તો બસ મારો જ હક છે. ક્યાંય સુધી ધ્યાન છાની નહોતી રહેતી, અને એકદમ પછી માંડ એને એકદમ કંટ્રોલમાં લાવ્યા. ચાલો, આવી રીતે સરસ મજાની કમેન્ટ આવે છે. અને એક કમેન્ટ તો એટલી બધી સરસ છે ને, એ કહે છે કે તમે બાબાને કહેજો કે મને આશીર્વાદ આપે, એમ ખૂબ સારા આશીર્વાદ આપે. તો બાબા તો હંમેશા આશીર્વાદ જ આપે છે ને, બાબા ક્યારેય કોઈનું ખરાબ નથી કરતા. બાબાનું નામ જ તે શિવ પિતા પરમાત્મા છે, શિવનું નામ જ કલ્યાણકારી છે. અને પરમપિતા પરમાત્મા શિવ એ બધા છે ને, એમના આપણે બાળકો છીએ, તો એ તો હંમેશા આપણું કલ્યાણ જ કરવાના છીએ. હા, આપણી અંદર રહેલા જેટલા અવગુણો છે, જેટલી કમી કમજોરી છે ને, એને આપણે ઓળખી અને આપણે એના ઉપર પુરુષાર્થ કરશું ને, મહેનત કરશું ને, એટલે ઓટોમેટિક આપણું જીવન એકદમ શ્રેષ્ઠ થઈ જશે. આપણે નાની નાની વાતમાં દુઃખ લાગી જાય, નાની નાની વાતમાં ખોટું લાગી જાય, નાની નાની વાતમાં આપણને રોવું આવી જાય, એ બધું આપણે બંધ કરી દઈએ એને, તો શું થઈ જશે ખબર? સરસ મજાની આ ભગવાને સૃષ્ટિ બનાવી છે, તો આ સૃષ્ટિમાં જીવન જીવવાનો લાભ આપણે લઈએ, પણ એકદમ જીવન સરળ બની જાય. જો આપણા સ્વભાવ સંસ્કારમાં પરિવર્તન થાય ને, તો એ જ સાચો ભગવાનનો આશીર્વાદ છે આપણા ઉપર. અને ભગવાનનો આશીર્વાદ તમારા ઉપર હંમેશા રહેશે અને રહેશે જ તે.
આ હું તમને દેખાડું છું કે જ્યારથી મેં શેમ્પૂવાળું પાણીનો છંટકાવ કર્યો ને તો ફૂલ છોડમાં ઘણો બધો સુધારો આવી ગયો છે. અને ચાલો બપોરે મેં આજે તો બાબાને ખાલી ને ખાલી ફ્રૂટ, દૂધ અને ખજૂર જ ધરાવી દીધા હતા. અને આજે દિશાએ રસોઈ બનાવી હતી ને ચાલો બપોરે બધા જ જમવા બેસી ગયા. આજે કિશન બહાર ગયો હતો એટલે એને થોડુંક મોડું થાય એમ હતું અને ચાલો અમે બધાએ જમી લીધું. તો એ સરસ મજાની કમેન્ટ છે કે દાળ ભાતનું પાણી અને શાકભાજી ધોયાનું પાણી તમે નાખી દેજો, કારણ કે અમસ્તા પણ અમારે અમરેલી ગામમાં ખૂબ તાણ છે પાણીની. અને બીજું તે એની અંદર ઘણું બધું હોય છે. આપણે શાકભાજી અને દાળ ભાત ને એવું બધું ધોઈએ ને તો એની અંદર જે ઘણા પૌષ્ટિક તત્વો છે એ બધા જ છોડની અંદર જાય. એ બહુ સારામાં સારી વાત છે, નવું શીખવા મળે એવી વાત છે કે હું હવે કોશિશ કરીશ કે દાળ ભાતને શાકભાજી ધોયાનું જેટલું પાણી નીકળશે ને એ બધું જ હું ઝાડ છોડમાં પાઈ દઈશ. ચાલો સરસ મજાની મસ્ત કોમેન્ટ આવે છે. ચાલો કિશનભાઈ આવી ગયો એને ફાઇનલી બધાએ જમી લીધું અને ત્યાર પછી કિશન આવી ગયો, પણ કાંઈ વાંધો નહીં ને. આજે મારે ઘણા બધા કપડાં, કાલ બા દાદા આવી ગયા હતા અને ગયા નહીં ત્યાં સુધી મારે કપડાં અધૂરા રહી ગયા હતા. ખૂબ બધા કપડાં ભેગા થઈ ગયા હતા. ચાલો મેં આ ફાઇનલી બધા જ કપડાને ઇસ્ત્રી કરી નાખી છે. અને એક કમેન્ટ એટલી મસ્ત આવીને કે અચાનક જ વિડીયો મારી સામે આવી ગયો અને પછી તો મેં તમારા બધા જ વિડીયો જોઈ લીધા અને તમારા વિડીયોની અંદર અમને પોઝિટિવ વાઇબ્સ આવતા હોય ને એવો અનુભવ થયો. અને ચાલો હું કિશનને કહું છું કે કિશન, બાબાના કમરાનો લેમ્પ ખલાસ થઈ ગયો છે, ખરાબ થઈ ગયો છે, એ લાવવાનો છે અને અમુક વસ્તુ લાવવાની છે. કિશન કે મમ્મી વાંધો નહીં, આવી જશે, તું તારે ચિંતા ન કર. ચાલો મારા બધા જ કપડાં ઇસ્ત્રી થઈ ગયા છે. ચાલો એવી સરસ મજાની કમેન્ટ આવે છે ને મને તો એટલી મજા આવે ને વાંચીને. અને જો હું વિડીયોનું એડિટિંગ ન કરી શકું ને ત્યારે હું તમારા બધાની કમેન્ટ વાંચતી હોઉં. તો આ 2 દિવસ પહેલાંનો વિડીયો છે જ્યારે બધા જ પાર્સલ આવી ગયા હતા અને મેં બધા જ પાર્સલનું અનબોક્સિંગ કરી નાખ્યું હતું. ચાલો સરસ મજાની બોટલ આવી ગઈ છે. અત્યારે ઉનાળો આવી ગયો છે. 3-4 વર્ષથી જે અત્યારે અમારા ઘરમાં રનિંગ બોટલ છે એ બધી જ ખરાબ થઈ ગઈ હતી. એ બધી જ આ વખતે કાઢી નાખવાની છે. અમુકના ઢાંકણા તૂટી ગયા હતા અને અમુકની બોટલો તૂટી ગયા હતા અને કાંઠા તૂટી ગયા હતા અને એ બધી બોટલોને વિદાય આપવાની છે. અને આ વખતે ખાલી ને ખાલી 6 બોટલ મંગાવી છે અને એ પણ ચોરસ, એટલે ફ્રીજની અંદર એકદમ જગ્યા રોક્યા વગર ખૂબ સરસ રીતે સમાઈ જાય. અને ધાનુને તો એટલી વાલી લાગીને બોટલ, ધાનુને તો મજા આવી ગઈ. અને કેવા કલરની બોટલ અને કેવા ઢાંકણા એ ધાનુને એટલી બધી હવે ખબર પડવામાં લાગી છે એમ કે જે કલરની બોટલ હોય ને એ કલરનું ઢાંકણું જ એના ઉપર રાખે. જો આ સરસ મજાના અમે ડ્રેસીસ અને સાડીઝના બોક્સમાં કવર મંગાવ્યા છે, કારણ કે હવે અમે શું 3 જણા થઈ ગયા એટલે 3 લેડીઝ થઈ ગયા એટલે 3 લેડીઝના કબાટની અંદર બધા જ હવે ડ્રેસ, સાડી આ તે બધું અલગ અલગ હોય. તો હવે એ જે કવર પડ્યા છે ને એ અમારે ઘટી ગયા. તો અમે આ વખતે ઓનલાઈન મંગાવ્યા છે. બધા જ કવર બહુ જ સરસ આવ્યા છે. એક જ આ કવર છે જે ફ્લિપકાર્ટમાંથી મંગાવ્યા હતા એ એકદમ ખરાબ આવ્યું છે. પહેલું જ કવર ખોલ્યું અને એકદમ ફાટેલું નીકળ્યું. અને જો આવી રીતે અહીંયાથી જ તે ફાટેલું નીકળ્યું. તો આ 6 કવર હતા, એ 6 કવરને અમે પાછા જવા દીધા. અને આ છે એટલા સરસ મજાના અમે જોયા હતા ઓનલાઈન, તો મને બહુ જ ગમ્યા. આની અંદર આપણે જે કોઈ આપણા ગરમ કપડાં હોય, સ્વેટર આ તે બધું હોય, શિયાળાની બધી જ વસ્તુ એક જ બેગની અંદર બધું ભરી અને કાં તો માળિયામાં અથવા તો પેટીની અંદર, સેટીની અંદર આપણે મૂકી શકીએ છીએ. જો મારી હાલત કબાટની, કબાટની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ હતી. આ આજનો જ વ્લોગ છે. તો જો આ જે બોક્સ આવ્યા હતા ને આપણે ઓનલાઈન, તો એ બોક્સના મેં સરસ મજાના બોક્સ બનાવી દીધા એકદમ સરસ કે આની અંદર વસ્તુ આપણે મૂકી શકાય. મારી પાસે એવા કલરવાળા પહેલાં નહોતા કાગળ કે હું એને સરસ મજાનું રેપ કરી શકું. પણ જો મારા કબાટની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે ને, બધું આડું અવળું આ તે બધું પડ્યું છે. હમણાં કેટલા સમયથી ગોઠવા નથી. જો ધાનુબેને ઓસીકું પણ અંદર મૂકી દીધું છે ને. ચાલો ગોદડાને બધું જ અંદર છે, ઓછાડને આ તેને, કારણ કે જે બધું બહાર હોય ને એ બધું જ અંદર મૂકી દેવાનું હોય. પછી ગોઠવા વગરનું ને આ તેને બધું જ્યાં ઓનલાઈન બધા આવ્યા હતા એ બધા કવર ને એ બધું જ જગ્યા રોકીને અત્યારે પડ્યું હતું અંદર. ચાલો આપણે સરસ મજાનો અત્યારે કબાટ સાફ કરી નાખીએ ને આજે, કારણ કે બધા કવર આવી ગયા હતા. મારી પાસે સાધન છે આ બધી જ વસ્તુ મૂકવાનું હવે
તો આજે ફાઇનલી હું કબાટ સાફ કરી નાખું. હું કેટલા દિવસથી નક્કી કરતી હતી ને ત્યારે આજે ફાઇનલી મારું કામ થશે ને. જો મેં એક સરસ મજાની મિની બેંક પણ બનાવી છે. તો એની અંદર હું કાયમ રોજના 100 રૂપિયા તો નાખું જ છું. અને હું છોકરાઓની સામે જ રાખું, 2 છોકરાઓની સામે જ રાખું. આ ગલ્લો છે ને મારો એ, એટલે હું છોકરાઓને કહું ઈચ્છા પડે ને તો આની અંદર કાંઈક ને કાંઈક નાખતા રહેજો. તો એ નાખી દઈ. ક્યારેક કોઈને ઈચ્છા હોય તો 500 નાખે ને કોકને ઈચ્છા હોય તો 100 નાખે. એટલે હું તો રોજ એની અંદર 100 નાખી જ દઉં. મેં નક્કી કર્યું છે કે હું રોજ એ ગલ્લાની અંદર હું 100 રૂપિયા નાખીશ જ તે. અને છોકરાઓને પણ કહું કે ક્યારેક તમારી પાસે હોય તો તમે નાખી દેજો, એટલે છોકરાઓ પણ કરે. ચાલો હું મસ્ત એ હોય ને બધા જ જે બોક્સ આવ્યા હતા ને એ કવર આવ્યા હતા એની અંદર મેં બધા જ કવર મૂકી દીધા. એને સાડી ડ્રેસ એ બધા મૂકી દીધા. અને ગરમ કપડાં જેટલા હતા ને એટલા, કારણ કે સફેદ વધારે હોય મારા, સફેદ સ્વેટર શાલ આ તે બધું જ મેં જે બ્લેક કલરના કવર આવ્યા હતા ને એની અંદર મૂકી દીધું. કલરવાળા પણ હોય, લૌકિકમાં જવું હોય તો કલરવાળા હોય, અને સેન્ટરે જવું હોય તો વ્હાઈટ હોય. અને ચાલો મારો એકદમ મસ્ત એવો કબાટ ફાઇનલી એકદમ વ્યવસ્થિત થઈ ગયો ને. અને બધા જ કવર એટલા સરસ છે ને કે આગળથી દેખાય આવે કે કયા કવરની અંદર કેવા કપડાં પડ્યા છે એમ. એને તો ફાઇનલી જો એકદમ ક્લીન થઈ ગયો. હવે મને એવું લાગે છે કે એટલો બધો બગડશે નહીં, કારણ કે હવે બધું કવરની અંદર જ છે. એટલે બધું આમ નહીં તો એમનેમ થપી હોય ને તો બધું પડી જવાની પેલી થાય. ચાલો મારા સેન્ટરે જવાના અને બહાર ગામમાં જવાના ને એ બધા પર્સ પણ એક બાજુ રહી ગયા. અને જે બોક્સ બનાવ્યા હતા ને એમાં નાના મોટા પર્સ આ તેને વધારાની વસ્તુ એ બધા જ મસ્ત અંદર સચવાઈ ગયા. ચાલો સેવામાં જવાનો સમય થઈ ગયો છે એટલે તૈયારી કરવાની છે. એટલા માટે ચાલો હવે કબાટને કરી દઈએ બંધ અને સેવામાં જવાની તૈયારી શરૂ. ચાલો ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચાલો હું જાઉં છું અત્યારે સેવામાં જવાનો મોકો મળી ગયો છે અને વાગી ગયા છે 7. ચાલો 7માં 5 મિનિટની વાર છે. રાઈટ 7 વાગે અમને ત્યાં આગળ ઊભું રહેવાનું કીધું છે, જ્યાં આગળ અમારું સ્ટેન્ડ છે, માના ચોક છે ત્યાં આગળ. ચાલો દમબાપુ. અને ત્યાં આગળથી અમારે જવાનું છે સાવરકુંડલાની પર છે ભેકરા ગામ, ત્યાં આગળ સેવામાં જવાનું છે. મુરલી સંભળાવવાની છે. સેવા બહુ સરસ હોય, બધી જ સેવા સારી જ હોય બાબાની. તો ચાલો સેવાનો મોકો મળી ગયો છે તો સેવા કરી આવીએ. અને હું આ વ્લોગની અહીંયા જ પૂર્ણાહુતિ કરી દઉં. ચાલો ત્યારે જો તમને આ મારો વ્લોગ ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.